પ્રમાણપત્ર અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આવકનું પ્રમાણપત્ર હવે ઓનલાઈન પણ કઢાવી શકાશે। હવે અરજદારે આવક બાબતે સોગંદનામું આપવું રહેશે। ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ થશે। આવકનું પ્રમાણપત્ર હવે QR કોડ સાથે પણ આપવામાં આવશે। અરજી પ્રક્રિયા વધુ સરળ બનાવવા SSO સિસ્ટમનો અમલ છે। ઓનલાઈન માધ્યમથી અરજી અને ટ્રેકિંગ સુવિધા ઉપલબ્ધ છે। મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીની સ્પષ્ટ ભૂમિકા છે। હિતલ અમારી સાથે જોડાય છે। હિતલ, આવકનું પ્રમાણપત્ર ઓનલાઈન હવે કરી દેવાયું છે, એના પાછળ શું મેસેજ છે? જી જેને ચોક્કસ એવું કહી શકાય કે આવકનું પ્રમાણપત્ર લેવામાં સરળતા થઈ જાય, કારણ કે જે મહત્વનું જે એક ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તરીકે આવકનું પ્રમાણપત્ર હોય છે અને તેના કારણે લોકોને લેવામાં મુશ્કેલી પડતી હોય છે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવતો હોય એ પ્રકારની વસ્તુઓ થતી હોય છે અને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કરાયેલા પરિપત્રમાં સેલ્ફ ડેક્લેરેશન એટલે અરજી કરનારે પોતાની આવકનું ડેક્લેરેશન કરવું પડશે એ ફરજિયાત કર્યું છે। સાથે સાથે જો આ ડેક્લેરેશન ખોટું હોય તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ વાતની પણ આમાં જોગવાઈ કરી છે। સાથે સાથે બીજું એક મહત્વની બાબત એ છે કે સેલ્ફ ડેક્લેરેશન કરશે ને આવકનું પ્રમાણપત્ર 3 વર્ષ ચાલતું હોય છે। જો ક્યાંક ને ક્યાંક એ 3 વર્ષ દરમિયાન આવક અરજદારની વધી જાય તો એને જાતે અરજદારે પણ કે જાણ કરવી પડશે। જો જાણ ન કરે તો પણ ગુનો ગણાશે। એટલે આ પ્રકારની એક મહત્વની જોગવાઈ કરી છે। સાથે સાથે શહેરી વિસ્તારમાં મામલતદાર અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા ને જવાબદારી સોંપી છે। એટલે એ અધિકારીઓની પણ જવાબદારી આમાં ક્યાંક ને ક્યાંક ફિક્સ કરવાનો પ્રયત્ન કરાયો છે। એટલે ક્યાંક એવું કહી શકાય કે આવકનો દાખલો ખોટો ન નીકળે અને સાચા જે દાખલા છે એ દાખલા સરળતાથી નીકળી શકે એ માટેની આ જોગવાઈ છે, જેના માટે ઓનલાઈન પણ આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે। જી જનાબ, બિલકુલ એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે ગાંધીનગરથી। આવકનું પ્રમાણપત્ર હવે ઓનલાઈન કઢાવી શકાશે।